મિત્રો, તમે પણ YouTube પર નવા છો અને તમે વિડીયો તો અપલોડ કરો છો, પણ તમારા વિડીયોમાં વ્યૂઝ અને સબસ્ક્રાઇબર્સ નથી આવતા, તો તમે કંઈક ભૂલો કરી રહ્યા છો. આજે હું તમને જણાવીશ 10 મોટી ભૂલો જે દરેક નવા યુટ્યુબર કરે છે. જો તમે પણ આ 10 ભૂલો કરો છો, તો તમારી ચેનલની ગ્રોથ પણ અટકી જતી હોય છે. તો આ 10 ભૂલોને જાણીને તમારે તે ભૂલ હવે આપણે ક્યારે પણ નથી કરવાની. અને વિડીયોના છેલ્લે સુધી જરૂર જોજો, કેમ કે વિડીયોની લાસ્ટમાં હું તમને બોનસ ટીપ પણ આપવાનો છું. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો નમસ્કાર દોસ્તો, આપનું સ્વાગત કરું છું તમારી પ્રિય ચેનલ એટલે કે ગુજ્જુ ગુરુની અંદર. ઘણા બધા નવા યુટ્યુબરો જોશમાં યુટ્યુબ ચેનલ તો બનાવી નાખે છે, પણ તેમાં 1-2 વિડીયો અપલોડ કરે છે અને રાહ જુએ છે કે તેનો વિડીયો વાયરલ થઈ જાય. જો તમારે યુટ્યુબમાં સફળતા મેળવવી છે, તો કન્સિસ્ટન્સીથી મહેનત કરવાની છે અને રેગ્યુલર વિડીયો પણ બનાવવાના છે. જો તમારી પાસે વધારે સમય ન હોય, તો તમારે એક વીકની અંદર માત્ર એક જ વિડીયો બનાવવાનો છે, પણ રેગ્યુલર હંમેશા વર્ક કરવાનું છે. આપણે શરૂઆતમાં આપણા વિડીયોમાં વ્યુઅર્સને ઇન્ટરેસ્ટ જગાડવાનો છે, એટલે કે વિડીયોની 5 થી 10 સેકન્ડ તમારે બેસ્ટ હૂક ક્રિએટ કરવાનો છે, જેથી કોઈ પણ વ્યુઅર્સ આપણો વિડીયો સ્કીપ કરે નહીં. આપણો જે પણ ટોપિક હોય છે, તેની શરૂઆતમાં જ તે ટોપિકથી રિલેટેડ થોડીક હિટ આપી દેવાની છે, અને હંમેશા વિડીયોની શરૂઆતમાં આપણે ખોટો બકવાસ કરવાનો નથી અને સીધા ટોપિક પર જ વાત કરવાની છે. તમે વિડીયો ગમે તેટલો બેસ્ટ બનાવી લો, પણ જો તમારું ટાઇટલ એન્ડ થંબનેલ જો સારું નહીં હોય, તો તમારા વિડીયો પર કોઈ પણ વ્યુઅર્સ ક્લિક નહીં કરે. ઘણા બધા વ્યક્તિઓ વિડીયો ખૂબ જ સારો બનાવે છે, પણ તેનું ટાઇટલ અને થંબનેલ લાસ્ટ ઇમ્પ્રેશન એટલે કે બિલકુલ પણ સારું હોતું નથી. તમે વિચારો કે કોઈ પણ વ્યુઅર્સની સામે સૌથી પહેલાં ટાઇટલ અને થંબનેલ જ આવવાનું છે. જો તે જ સારું ના હોય, તો કોઈ પણ ક્લિક નહીં કરે. એટલે તમે ગમે તેટલો સારો વિડીયો બનાવશો, તો પણ વ્યુઅર્સ નહીં આવે. જો તમારે સારી એવી ગ્રોથ મેળવવી હોય, તો ટાઇટલ અને થંબનેલ હંમેશા બેસ્ટ જ રાખવાનું છે. સૌથી પહેલાં તો તમારે જ નક્કી કરવાનું છે કે તમે કયા વિષયમાં બેસ્ટ છો. જો તમે સારી એવી ગેમિંગ આવડે છે અને તમે વ્લોગ બનાવો છો, તો તમે ખૂબ મોટી ભૂલ કરી રહ્યા છો. એટલે તમારે એક પરફેક્ટ વિષય સિલેક્ટ કરી લેવાનો છે, જેમાં તમને ઇન્ટરેસ્ટ હોય. પછી તમારે તમારી ઓડિયન્સને સમજવાની છે કે કયા પ્રકારના કન્ટેન્ટ સૌથી વધારે જોવાનું પસંદ કરે છે, અને આપણે હંમેશા આપણી ઓડિયન્સને વેલ્યુએબલ જ કન્ટેન્ટ આપવાના છે, જેથી આપણી સારી એવી ગ્રોથ થઈ શકે અને આપણે પણ એક સારા એવો પૈસા અર્ન કરી શકીએ. આજના સમયમાં કોમ્પિટિશન ઘણું બધું છે, અને હજી તમે પહેલાંના સમય જેવું એડિટિંગ કરશો, તો વ્યુઅર ત્યાં જ આપણા વિડીયોનો છોડીને જતા રહેશે. એટલે આપણા વિડીયોની એડિટિંગ હંમેશા પ્રો લેવલની હોવી જોઈએ. આપણા વિડીયોમાં સારા એવા કટ લગાવવાના છે, સાઉન્ડ ઇફેક્ટ સારા એવા યુઝ કરવાના છે. બીજું પણ ઘણું બધું વિડીયો એડિટિંગમાં આવે છે, જે બધું જ તમારે સારી રીતે યુઝ કરીને બેસ્ટ વિડીયો એડિટ કરવાનો છે. અને જો તમને વિડીયો એડિટિંગ નથી આવડતું, તો તમે યુટ્યુબ પર સર્ચ કરી શકો છો. ત્યાં તમને ઘણા બધા એડિટિંગ રિલેટેડ વિડીયો મળી જશે. એવા હું પણ ત્યાંથી જ વિડીયો એડિટિંગ શીખ્યો છું અને હજી પણ શીખું છું. આજના સમયમાં તમે મોબાઈલમાંથી પણ સારો એવો વિડીયો એડિટિંગ કરી શકો છો. ઘણા બધા નવા યુટ્યુબરો ફેક સબસ્ક્રાઇબર્સ લેતા હોય છે. ટેલિગ્રામ ગ્રુપ થકી કે કોઈ પણ ઓનલાઈન વેબસાઇટમાં પૈસા આપીને ફેક સબસ્ક્રાઇબર્સ લેતા હોય છે. પણ જો તમે લોંગ ટર્મની અંદર ગ્રોથ મેળવવા માંગતા હોય, તો તમારે હંમેશા મહેનત કરીને અને રિયલ ઓડિયન્સ પર જ ધ્યાન આપવું જોઈએ. એટલે હંમેશા આપણે સાચી રીતે મહેનત કરવાની છે, અને ફેક વ્યૂઝ, સબસ્ક્રાઇબર્સ કે વોચ ટાઈમ ક્યારે પણ લેવાનો નથી. જો તમે આવું કરશો, તો તમારી ચેનલ ગ્રો થવાને બદલે ઉલટી ગ્રો નહીં થાય અને તમે પૈસા પણ નહીં કમાઈ શકો. એટલે હંમેશા આપણે એક રિયલ વર્ક કરવાનો છે, જેથી આપણે સારો એવો પૈસા પણ અર્ન કરી શકીએ. વિડીયોમાં એસઈઓ તો ઘણા બધા વ્યક્તિઓ નથી કરતા, અને જો તે એસઈઓ કરતા હોય છે, તો તેનો એસઈઓ પ્રોપર હોતો જ નથી. આપણી ચેનલમાં જ્યાં સુધી 1 લાખ સબસ્ક્રાઈબર તો શું 10 લાખ સબસ્ક્રાઈબર જ્યાં સુધી ના થાય ને, ત્યાં સુધી આપણે એસઈઓ હંમેશા કરવાનો છે. જો તમે વિડીયો વાયરલ કરવા માંગતા હોય, તો એસઈઓ જરૂરી અને ખૂબ જ જરૂરી છે.
તેની વગર તમારો વિડીયો વાયરલ થશે જ નહીં. SEOમાં જે પણ આપણો વિડીયો હોય છે તેનું ટાઇટલ, થંબનેલ, ડિસ્ક્રિપ્શન અને ટેક્સ આ બધા જ ઓપ્શનનો આપણે સારો અને સાચી દિશામાં ઉપયોગ કરવાનો છે, જેથી આપણા વિડીયો વાયરલ થઈ શકે. અને જો તમને ખબર નથી કે પ્રોપર SEO કેવી રીતે કરવું, તો આ વિડીયો નીચે કોમેન્ટ કરી દો. આપણે તે ટોપિક વિશે પણ વિડીયો બનાવી દઈશું, એ પણ આપણી ગુજરાતી ભાષામાં જ. જો તમે જલ્દીથી અને એક સારી એવી ગ્રોથ મેળવવા માંગો છો, તો તમારે શોર્ટનો જરૂર ઉપયોગ કરવાનો છે. જે પણ આપણે લોંગ વિડીયો બનાવીએ છીએ તેના જ આપણે ઘણા બધા શોર્ટ વિડીયો બનાવી નાખવાના છે અને તેને આપણી રેગ્યુલર આપણી ચેનલ પર અપલોડ કરવાના છે, જેથી આપણને ઓછા સમયની અંદર સારી એવી ગ્રોથ મળી શકતી હોય છે. ઘણા બધા ક્રિએટરને ખબર જ નથી કે તેની ઓડિયન્સ કેવા પ્રકારના કન્ટેન્ટ જોવા માંગે છે. તે પોતાની જ રીતે વિડીયો બનાવતા હોય છે, પણ આપણે જ્યાં સુધી યુટ્યુબમાં છીએ ત્યાં સુધી આપણે આપણી ઓડિયન્સને ક્યારેય પણ ઇગ્નોર કરવાની નથી. તેને હંમેશા વેલ્યુ જ આપણે આપવાની છે. આપણે આપણી ઓડિયન્સ પાસેથી ફીડબેક લેવાનો છે, તે કન્ટેન્ટ જોવા માંગે છે અને હંમેશા આપણે કોમેન્ટ પણ વાંચવાના છે. તેમાં પણ આપણને ઘણા બધા કન્ટેન્ટ મળી જતા હોય છે અને એ જ તમારી ઓડિયન્સને વધારે પસંદ આવતા હોય છે. જે તમારી ઓડિયન્સને હંમેશા જોતું છે તે જ પ્રકારના કન્ટેન્ટ આપણે હંમેશા બનાવવાના છે. અને હવે આવે છે આપણી લાસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મિસ્ટેક, જે 90% ક્રિએટર કરતા જ હોય છે. તમે જિંદગીમાં ગમે તે કામ કરો, પણ આપણને સક્સેસ એક દિવસમાં ક્યારેય પણ મળવાની નથી. જો તમારે એક કોન્ટેન્ટ ક્રિએટર બનવું જ હોય અને તમારે યુટ્યુબ કે બીજા સોશિયલ મીડિયામાંથી પૈસા કમાવા હોય, તો તમારે ક્યારેય પણ ગીવ અપ કરવાનું નથી. તમે 1 મહિનો વિડીયો બનાવ્યા અને તમને સારું એવું રિઝલ્ટ ના મળ્યું, તો તમારે વિડીયો બનાવવાનું ચાલુ જ રાખવાનું છે, તો જ તમને સક્સેસ મળશે. અને આજના જમાનામાં હાર્ડવર્કની સાથે સાથે સ્માર્ટવર્ક જેટલું તમે કરશો એટલા જ તમે જલ્દીથી ગ્રો થઈ શકો છો. હંમેશા યુટ્યુબ કે કોઈ પણ કામમાં જો તમારે સક્સેસ જોવી છે, તો ડિસિપ્લિન અને પેશન્સ જરૂર રાખવાના છે. તો આ હતા નવા યુટ્યુબરની 10 મોટી ભૂલો, અને તમે આમાંથી કઈ ભૂલો કરી હતી કે કરો છો કોમેન્ટમાં જરૂર જણાવજો. અને હવે વાત કરીએ આપણે બોનસ ટિપ્સની. તમે જે પણ તમારી કેટેગરીના મોટા યુટ્યુબર અને નાના યુટ્યુબર છે તેના વિડીયો જુઓ, પછી તેમાં આપણે એનાલિસિસ કરવાનું છે કે તેના કયા વિડીયોમાં વધારે વ્યૂઝ આવ્યા કે કયો વિડીયો વધારે વાયરલ થયો, અને તમારે તે ટોપિકની સ્ટ્રેટેજી સમજીને પોતાની લેંગ્વેજમાં અને પોતાની સ્ટાઇલમાં વિડીયો બનાવવાના છે. પણ એક વાતનું હંમેશા ધ્યાન રાખવાનું છે કે તેના કોપી ટુ કોપી વિડીયો આપણે બનાવવાના નથી. તેમાં તમારી મુજબ તમે ફેરફાર કરી શકો છો, જેથી યુટ્યુબને ના લાગે કે આ કોપી કરેલો વિડીયો છે. તો મિત્રો, આ હતી આપણી બોનસ ટિપ્સ અને 10 સૌથી મોટી ભૂલો જે નવા યુટ્યુબર કરતા જ હોય છે. જો આ વિડીયો તમને થોડોક પણ હેલ્પફુલ લાગ્યો હોય, તો આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ગુજરાતીમાં આવા જ ટેકનિકલ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ.